ગાંધીનગર સેક્ટર 12 ખાતે ભારતીય કિસાન સંઘની પ્રદેશ કારોબારીની બેઠક મળી હતી। ગાંધીનગર સેક્ટર 12 ખાતે ભારતીય કિસાન સંઘની કારોબારીની બેઠક મળી હતી, જે અંગે ભારતીય કિસાન સંઘના પ્રમુખ અને મહામંત્રી સહિત અન્ય હોદ્દેદારોની નિમણૂકને લઈને આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી હતી, જેની માહિતી ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલ દ્વારા આપવામાં આવી હતી। 25 નવેમ્બરના બપોરે 12:47 તેઓએ માહિતી આપી હતી, જેમાં તેઓએ જણાવ્યું છે કે કિસાન સંઘની કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ અને મહામંત્રીને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે। પ્રમુખ તરીકે જગમલ આર્ય અને મહામંત્રી તરીકે આર.કે. પટેલની ફરી વખત નિમણૂક અપાઈ છે। જિલ્લા સ્તરની હોદ્દેદારોની આ પ્રદેશ કારોબારીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। દર 3 વર્ષે કિસાન સંઘના સંગઠનમાં ફેરફાર કરવામાં આવે છે। પ્રમુખ અને મહામંત્રીના પદ સિવાયના તમામ હોદ્દાઓમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાનું પણ તેઓએ જણાવ્યું છે। સાથે જ અતિવૃષ્ટિ રાહત પેકેજ અને ખાતરની અછત મુદ્દે પણ કિસાન સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવશે અને સરકારને ધ્યાન દોરવામાં આવશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું। સાથે જ આગામી બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકે એ અંગે કિસાન સંઘ ઉગ્ર વિરોધ નોંધાવશે તે અંગે પણ તેઓએ માહિતી આપી હતી। ભારતીય કિસાન સંઘની રીતિ પ્રમાણે ગ્રામ સમિતિ, તાલુકા સમિતિ, જિલ્લા સમિતિ અને પ્રદેશ અખિલ ભારતીય દર 3 વર્ષે એની નવી નિમણૂકો થતી હોય છે। એ નવી નિમણૂકો કરવા આજે ગુજરાતના સમગ્ર જિલ્લાઓમાંથી જિલ્લા કારોબારીના સદસ્યો ઉપસ્થિત રહ્યા અને ભારતીય કિસાન સંઘના નવા પ્રમુખ અને મહામંત્રી અને એમની ટીમની આજે રચના કરવામાં આવી। અધ્યક્ષ તરીકે જગમલભાઈ આર્યની પસંદગી કરી છે અને મહામંત્રી તરીકે આર.કે. પટેલની પસંદગી કરી છે। બાકીની ટીમ હમણાં થોડીક વારમાં જાહેર થશે। નવા પડકારો શું હશે? પડકારો કિસાન સંઘના કાર્યકર્તાઓ હર હંમેશ હોદ્દો એની જવાબદારી સમજતા હોય છે, એટલે જ્યાં જ્યાં પણ ખેડૂતોની સમસ્યાઓ આવશે ત્યાં ભારતીય કિસાન સંઘ ભૂતકાળની અંદર પણ ખેડૂતોની સાથે હતું અને વર્તમાન અને ભવિષ્યમાં પણ ખેડૂતોની સાથે રહેશે। સરકાર નવો કાયદો લાવી રહી છે, સરકાર નવો કાયદો લાવી રહી છે, એની ઓફિશિયલ જાણ હજુ થઈ નથી, પરંતુ વર્તમાન પત્રોના માધ્યમથી જાણવા મળે છે કે સરકાર નવો કાયદો લાવવા જઈ રહી છે। સમગ્ર દેશભરમાં ગુજરાત અને હરિયાણા સિવાય બધા જ રાજ્યોમાં ખેડૂતની જમીન લઈ શકે છે, પરંતુ ગુજરાતની અંદર નાનો ખેડૂત હોવાથી જો આ નિર્ણય સરકાર લેશે તો ખેડૂત માટે આત્મઘાતી પુરવાર થશે અને ખેડૂત માટે અને ખેત મજૂર થવાની સંભાવના દેખાઈ રહી છે। તમે શું કરશો? ભારતીય કિસાન સંઘ એનો મત રજૂ કરવાનું છે કે ભાઈ આ એની એક તો પહેલા ભારતીય કિસાન સંઘ માટે સરકાર શું જોગવાઈઓ કરવાની છે, એ જોગવાઈઓના આધાર પર જ્યાં જરૂર લાગશે ત્યાં વિરોધ કરશે।